સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ભાષા અને સાહિત્યની આ સિરીઝમાં આજે આપણે ગુજરાતી ભાષાની જોડણી વિશે વાત કરવાના છીએ. ગુજરાતી ભાષાની જોડણી વિશે વાત કરતાં આપણે જોઈએ તો સૌથી પહેલો વિચાર આપણને ભાષા વિશે આવે. આપણે સૌ ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ ભાષા દ્વારા આપણે વિચારોની આપ-લે કરીએ છીએ. આપણા વિચારો બીજા આગળ રજૂ કરવા આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. વાક્ય એ આપણા વિચારો રજૂ કરવાનું એકમ છે, એટલે કે વિચારોની અભિવ્યક્તિનું માધ્યમ ભાષાના સંદર્ભે પછી વાક્ય બને છે. હવે વાક્ય શબ્દોનો બને છે, શબ્દ અક્ષરનો બને છે. શબ્દ એક અક્ષરનો પણ હોય અને વધારે અક્ષરનો પણ હોય. આપણે ઘણીવાર વાત કરીએ તો આપણે ફક્ત મ શબ્દ બોલ્યા તો એ એક અક્ષર છે, પણ માં તો બે અક્ષર આવે છે, મ વત્તા આ. આ બે અક્ષરને આપણે અક્ષરના માટે વર્ણ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો કામિની, જેમાં એક કરતાં વધારે અક્ષરોનો બનેલો આ શબ્દ છે. કામિની શબ્દમાં ક વત્તા આ વત્તા મ વત્તા ઈ વત્તા ન વત્તા ઈ એમ કુલ 6 વર્ણ આવે છે. આપણે જોઈએ તો આ અક્ષરોમાં કેટલાક સ્વર હોય છે અને કેટલાક વ્યંજન. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ગુજરાતી ભાષામાં 11 સ્વર છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આ 11 સ્વર જોવા જઈએ તો જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં બીજા અક્ષરના મદદની જરૂર પડતી ન હોય, એકલો પણ બોલી શકાય, તેને આપણે સ્વર કહીએ છીએ. એ જ રીતે ગુજરાતી ભાષામાં જ્યારે જે અક્ષરનો ઉચ્ચાર કરવામાં સ્વરની મેળવણી કરવી પડે, એટલે કે જેની સાથે સ્વર ભળ્યા પછી સહેલાઈથી બોલી શકાય, એ અક્ષરોને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી ભાષામાં 34 વ્યંજન છે. તમે સ્ક્રીન પર જુઓ છો એ 34 વ્યંજનમાં ક, ખ, ગ, ઘ, જે એના પછીનો જે તમે વર્ણ જોઈ રહ્યા છો, બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ પણ મહત્વનો છે. પછી ચ, છ, જ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ અને અળ. આ 34 વ્યંજનો છે. આ ઉપરાંત આપણે ઘણીવાર જોઈએ તો બારાખડીના અંતે આપણે અમ અને અહમ એવા 2 શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે આ અમ છે એમાં અ અને અનુસ્વાર સાથે જોડાય છે. વ્યાકરણ શાસ્ત્રીઓ અને સ્વરાદી એટલે કે સ્વર જેના આરંભે હોય તેવા અક્ષરો એવો શબ્દ પ્રયોગ તેના માટે કરે છે. એવી જ રીતે અહમ, તો અહમમાં અ અને વિસર્ગ એમ સાથે જોડાય છે. અને ભાષાશાસ્ત્રીની દ્રષ્ટિએ આ વર્ણને સ્વતંત્ર ન ગણતા અ અને અનુસ્વાર અને અ અને વિસર્ગનું આ સંયોગિક રૂપ એને કહેવું આપણે યોગ્ય લેખાય. એવી જ રીતે ગુજરાતી કક્કાવારીમાં આપણે ક્ષ અને જ્ઞ એ અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. આ અક્ષરોને પણ સ્વતંત્ર વ્યંજન તરીકે આપણે ગણતા નથી, કારણ કે જે આ ક અને શ, મૂર્ધન્ય શ, એના પરથી બેના જોડાણથી બને છે ક્ષ, અને જ્ઞ પણ એ જ રીતે જ અને ન એમ મળીને જ્ઞ શબ્દ બને છે. જેના કારણે આપણે આ બંને અક્ષરોને સ્વતંત્ર અક્ષર ન લેખતા આપણે એને સંયુક્તાક્ષર, જોડાક્ષર તરીકે જ લેખીએ છીએ. જોડણી ભાષા વ્યવસ્થાનું એક મહત્વનું અંગ છે. શબ્દ ઘડતર કરતાં જોડણીને લક્ષમાં રાખવાથી અભિવ્યક્તિમાં ચોકસાઈ આવે છે. આપણે જોડણી શબ્દ જોઈએ તો જોડણી એટલે શું?
તો જોડણી એટલે જોડવું. જોડણી શબ્દ જોડવું ક્રિયાપદ ઉપરથી ઉતરી આવ્યો છે. શબ્દો બનાવવા માટે અક્ષરોને જોડવાની એક સર્વસામાન્ય જે પદ્ધતિ છે એને આપણે જોડણી કહીએ છીએ. જોડણી પહેલું જોડાણ વ્યંજનો સાથે સ્વરોનું અને વ્યંજનો સાથે વ્યંજનોનું, આમ જોડણી બનતી હોય છે. સ્વરો અક્ષરો છે જ્યારે વ્યંજનો અક્ષરો નથી. વ્યંજન વર્ણમાં જ્યારે કોઈને કોઈ સ્વર ભળે ત્યારે જ એ અક્ષર બને છે. ભાષામાં આપણે જોઈએ તો અક્ષરો 3 પ્રકારના હોય છે: અર્ધાક્ષરો, પૂર્ણાક્ષર અને જોડાક્ષર. આપણે આ અક્ષરોના પ્રકારોની આગળ વાત લઈએ, એનો પરિચય મેળવીએ. તો સૌથી પહેલાં આવશે અર્ધાક્ષરો. તો સ્વર જોડાયા વિના વ્યંજનો બધા અર્ધાક્ષરો છે. શબ્દમાં અર્ધાક્ષરો ક્યાં તો ખોડા અથવા હલંત તરીકે જ લખાય. તમે ઉદાહરણ જોઈ રહ્યા છો સ્ક્રીન પર. ક, ગ, દ, હ, બ એ બધાની નીચે એક નાની સી તમને રેખા દેખાય છે, એ હલંતની રેખા છે, જે સાબિત કરે છે કે આ જે તમે અક્ષર જોઈ રહ્યા છો એ જે અક્ષર છે એ ખોડો છે અથવા તો હલંત છે. આ ઉપરાંત પછીના વ્યંજનો સાથે જ્યારે સ્વર જોડાય અથવા તો એકલા વ્યંજનો જોડાય ત્યારે અર્ધાક્ષરોનું નિર્માણ થતું હોય છે. આ પછી બીજો પ્રકાર છે પૂર્ણાક્ષર. સ્વરો બધા જ અથવા તો સ્વર ભેળવેલા વ્યંજનોનો આમાં સમાવેશ થાય છે, જેને આપણે પૂર્ણાક્ષર કહીએ છીએ. શબ્દમાં પૂર્ણાક્ષર કે આખો અક્ષર હંમેશા આખો લખાય છે. આપણે આગળ જોયું હતું કે કની નીચે એક નાનું ખોડાનું ચિહ્ન હતું. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ક આખો લખાયો છે, કારણ કે આની અંદર અ સ્વર ભળેલો છે એટલે આખો ક આવે. ગ, દ, બ એ તમે જોઈ જ રહ્યા છો. બીજા પૂર્ણાક્ષર માટેનું એક ચિહ્ન છે વ્યંજન સાથે અન્ય સ્વરો, એ દર્શાવવા કે સ્વરોના વિવિધ લિપિ ચિહ્નો સાથે લખાય છે. તમે જોઈ રહ્યા છો સ્વર ચિહ્નો જેને આપણે કહીએ છીએ. તો કાનો, માત્રા, અજુ, વરડું આ સ્વર ચિહ્નો છે જેના જોડાણથી કા, કી, કુ, કુ, કે એવા શબ્દો બનતા હોય છે. અને એ અક્ષરોની સાથેના જોડાણથી ઘણા બધા શબ્દો આપણે ગુજરાતીમાં બનાવી શકીએ છીએ. આપણે આગળ જોઈએ તો ત્રીજો પ્રકાર છે જોડાક્ષરો. વ્યંજન સાથે વ્યંજન મળીને જે અક્ષર બને તેને આપણે જોડાક્ષર કે સંયુક્તાક્ષર કહીએ છીએ. અહીં પૂર્વે આવતા જોડાતા અક્ષરોમાં સ્વર આવતો નથી. આપણા ગુજરાતી સાહિત્યમાં જોડાક્ષરોની રચના તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાતીમાં જે માન્ય જોડાક્ષરો છે જેનો આપણે મોટે ભાગે ઉપયોગ કરીએ છીએ એ આ સ્ક્રીન પર તમે જોશો તો ક્ર, ક ખોડો છે, એની સાથે ર જોડાય છે તો ક્ર બને છે. આ રીતે જ દ ખોડો અને આખો દ જોડાઈને તદ્દન જ્યારે બોલતા હોય છે, તમને ખ્યાલ હોય તો કે તદ્દન, તો દ અને દ જોડાય છે. એ રીતે બે ન જોડાય, એ રીતે જ હ અને મ જોડાય, ક અને ક્ષ એ તો આપણે જોયું જ શ સાથે ક્ષ બને છે, દ અને ધ. હવે આના માટેની થોડીક વિગતો આપણે એના વપરાશની બીજી થોડી વિગતો જાણીએ તો જોડાક્ષરોમાં ક્યાંક ખોડો કે હલંત રૂપે જોડાતા વ્યંજનો, એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈ રહ્યા છે ઉદ્ધાર, ઉદ્ઘાટન, ઉદ્બોધન, ઉદ્ભવ. આપણે એક મિત્રો આમાં એક વાત તમને ખાસ કરી દઉં કે ઉદ્ભવમાં દ અને ભ જોડાય છે. તમે આગળ આ જોડાક્ષરોમાં જોયું હશે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો દ અને ભ જોડાય છે. આપણે ઉદ્ભવમાં જ્યારે પણ લખતા હોઈએ છીએ ને
તો ઉ પછી દ ખોડો બનાવીએ છીએ, પછી ભ લખીએ છીએ અને પછી વ લખીએ છીએ. પણ જ્યારે એ જોડાક્ષરમાં લખાય ત્યારે આ દની વચ્ચે તમને નાનો અમથો ભ દેખાય છે. મિત્રો, આ રીતે તમે આ જોડાક્ષરને લખી જ શકો. બીજું જોઈએ તો ક્યારેક પછીના વ્યંજનો સાથે સજ્જડ રીતે જોડાય એવા જોડાક્ષરો હોય છે. તો અક્કલ, એવા શબ્દો જુઓ તમે તો અક્કલ, લજ્જા, નફ્ફટ, વિવળ, પૂછ્યું, આ બધા અક્ષરો એકબીજાની સાથે જોડાઈ અને જોડાક્ષર બનાવે છે. એના પછી જોઈએ તો ક્યારેક વ્યંજનોનો પાયો કે ઘોડી નીકળી જાય અને જોડાણ થાય. તો ખ્યાલ, વાચ્ય, ત્યાં, પ્યાર, બ્યાન. આમાં આપણે જોઈ શકીએ છીએ કે ખનું ઘોડી નીકળી ગઈ, ચની ઘોડી નીકળી ગઈ. એ જે આ જોડાય છે, અ જોડાય છે, એ નીકળી અને એની સાથે જોડાક્ષર બને છે. ત્યારબાદ આપણે જોઈએ તો ક્યારેક વ્યંજનો ઉપર અથવા તો નીચેની તરફ જોડાય, એટલે ઉપર નીચે જોડાય. તો એવા ઉદાહરણ જોઈએ તો અઠ, અઠ્ઠો, અડ્ડો, બુઢ્ઢો. એમાં અટમાં તમે જુઓ છો તો ટ અને ટ જોડાય છે, પણ એ આજુબાજુ ન જોડાતા ઉપર નીચે જોડાય છે. એવી જ રીતે દ ખોડો છે, દના જોડાણમાં એ દેવનાગરી લિપિનો જ હોય અને એ કોઈ વ્યંજન ઉપર જોડાય છે. આપણે આગળ જોયું તદ્દન, મુદ્દો. તો દ અને દ જોડવા નીચે એક બીજો નાનો જ દ દોરાય છે, એનું ચિહ્ન આવે છે. એ જ રીતે તમે શુદ્ધ પદ્ધતિ જુઓ છો, પદ્મ, પદ્મિની, ગદ્ય, પદ્ય, વંદ્ય. દ્વેષ, દ્વાર. તમે દ્વેષ અને દ્વારમાં પણ જોઈ શકો છો કે દ અને વ એ સાથે જોડાય છે. આ જ રીતે ક્યારેક અક્ષરની આકૃતિ બદલાય છે, એટલે કે તદ્દન તમે જોયું છે એ અલગ અલગ લિપિ ચિહ્ન દ્વારા વપરાય છે. એ જ રીતે બીજું છે રના જોડાણના બે પ્રકાર છે. એ ક્યારેક મૂળ સ્વરૂપે જોડાતો જ નથી, ક્યારેક રેપ સ્વરૂપે હોય છે. રેપ રૂપે અને વ્યંજનથી પાછળ જોડાય ત્યારે વ્યંજનની નીચે ત્રાસી રેખાઓ હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્રમ, ખ્રિસ્તી, ફરીથી બોલું છું. ક્યારેક અક્ષરની આકૃતિ બદલાય છે, તદ્દન અલગ લિપિ ચિહ્ન વપરાય છે. રના જોડાણો બે પ્રકારના હોય છે. એ ક્યારેક મૂળ સ્વરૂપે જોડાતા જ નથી. કોઈક વ્યંજનની પૂર્વે જોડાતો ર માથે રેપ રૂપે આવે છે. એના ઉદાહરણ જોઈએ તો અર્ક, માર્ગ, ખર્ચ, મૂર્છા, ગર્જના, અર્પણ. આ જ રીતે જ્યારે ર જોડાય તો બીજી એક રીત એ છે કે ગ્રહ, દ્રાણ, વ્રજ, દ્રાક્ષ, ધ્રુવ, પ્રાણ. એ રીતે નીચે એક લીટી રૂપે, એક ત્રાસી રેખા રૂપે જોડાય છે. કેટલાક વ્યંજનો જોડાય ત્યારે એમની મૂળ આકૃતિ બદલાય છે. તો ક અને શ જોડાય તો ક્ષ બને. એ જ રીતે સ અને ચ તો પશ્ચાતાપમાં આપણે પશ્ચાતાપ જે લખીએ છીએ, નિશ્ચય જે લખીએ છીએ, એ રીતે આખી એની આકૃતિ જ બદલાઈ જાય છે. એ જ રીતે શ્રમ, શ્રેય, આશ્રય, મિશ્ર એ રીતે આપણે જોઈ શકીએ છીએ. શ અને વ તો વિશ્વ, શ્વેત, અશ્વ એવા ઘણા શબ્દો આપણને ગુજરાતી જોડણીમાં જોવા મળે છે. આ શબ્દોમાં ત્રણેયની લેખન પદ્ધતિ ઉપરાંત જોડણી એટલે હસ્વ દીર્ઘ અક્ષરોની બાબત વગેરેનો આ બધામાં સમાવેશ થાય છે. અહીં આપણે સ્વર, વ્યંજન, અક્ષરો વિશેની વાત કરી,
પણ હવે આપણે જોડણી વિશેના નિયમો જોતા પહેલાં આપણે ગુજરાતી ભાષામાં વપરાતા શબ્દો વિશે જાણીએ. તો ભાષામાં શબ્દનું સ્થાન મહત્વનું છે. ભાષા આપણામાં ઘણા વ્યક્તિઓના મનમાં વિચારો વ્યક્ત કરવાનું સાધન માત્ર હોઈ શકે, પરંતુ એટલું જ નહીં, પણ આ શબ્દો છે એ ભણેલા, અભણ, દેશી, પરદેશી, શહેરી, ગ્રામ્ય બધા જ માણસોના મોઢા પર રમતી હોય છે. જરૂરી બિલકુલ નથી કે એ લોકો દર વખતે શુદ્ધ જ ભાષાનો ઉપયોગ કરતા હોય. તો ભાષાનું જે શુદ્ધ સાત્વિક સ્વરૂપ છે, જે મૂળ છે, સ્વરૂપ છે, એ દર વખતે એવું ને એવું જ રહે એવું ક્યારેય શક્ય બનતું નથી. આપણે ઘણીવાર નથી કહેતા 12 ગામે બોલી બદલાય. શબ્દ ગુજરાતી ભાષાનો જ છે, પણ પ્રદેશ પ્રદેશે એનું જે ઉચ્ચારણ છે થોડું થોડું ભેદ પૂર્વક થતું હોય, અને એ ઉચ્ચારણને કારણે જ્યારે થોડો સમય જાય, થોડો સમય વ્યતીત થાય, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જાય અને ઉચ્ચારણમાં જે ભેદ થતો જાય એમાં આખો ને આખો કાળક્રમે એક શબ્દ જ બદલાઈ જાય. એવું ઘણી વાર બનતું હોય છે. પરિણામે કેટલાક શબ્દોનું મૂળ અને શુદ્ધ રૂપ જળવાઈ રહે અને કેટલાક શબ્દોના મૂળ સ્વરૂપમાં ફેરફાર થતા જોવા મળે. આપણી ગુજરાતી ભાષા છે એ હિન્દી, મરાઠી, બંગાળીની જેમ સંસ્કૃતમાંથી જ ઉતરી આવી છે. આપ સૌ જાણો છો એ વાતને. તો એમાંના કેટલાક શબ્દ એવા હશે જે મૂળ સીધા સંસ્કૃતમાંથી આવ્યા હશે, એમાં કોઈ ફેરફાર નથી થયો, એવા ને એવા જ રહ્યા છે. એને આપણે તત્સમ શબ્દ કહીશું. મિત્રો, ભાષાનું જે આ શબ્દ ભંડોળ છે એના 3 પ્રકાર આપણે જાણીએ છીએ. એ 3 પ્રકાર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાતી ભાષાના આ 3 પ્રકારના શબ્દો આપણને મળે છે, તો તત્સમ, તદ્ભવ અને દેશ્ય. આ 3 પ્રકારના શબ્દોમાં આપણે હમણાં જ વાત કરી કે તત્સમ શબ્દો એટલે સંસ્કૃતમાંથી મૂળ આવેલા શબ્દો. મૂળમાં હોય બસ એવા જ શબ્દો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સંસ્કૃત, મનુષ્ય, પ્રસંગ, કવિતા, સરિતા, આ બધા શબ્દો જે સંસ્કૃતમાં છે એવા ને એવા જ આપણા ગુજરાતી સાહિત્યમાં અને ભાષામાં એનો ઉપયોગ થાય છે. તો એ તત્સમ શબ્દો છે. એનો બીજો પ્રકાર છે તદ્ભવ શબ્દો. તદ્ભવ શબ્દો જે શબ્દોના મૂળ સંસ્કૃતમાં છે પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ફેરફાર પામીને આવ્યા છે એ શબ્દો. તો એના ઉદાહરણ જોઈએ તો કામ, માર્ગ, ગુજરાતી, આંગળી, કઠણ. તમે જોઈ શકો છો. કર્મ શબ્દ સંસ્કૃતમાં છે તો એના ઉપરથી આવ્યું કામ. એ રીતે જ કઠિન શબ્દ સંસ્કૃતમાં છે, એના પરથી આપણા ગુજરાતીમાં બન્યું કઠણ. એવી રીતે માર્ગ પરથી બન્યું માર્ગ. તો આ બધા જે થોડા ફેરફાર સાથે આપણે અપનાવ્યા છે ગુજરાતી શબ્દ ભંડોળમાં, તો એ બધા શબ્દોને આપણે તદ્ભવ શબ્દ કહીએ છીએ. એ પછીનો પ્રકાર છે દેશ્ય શબ્દ. આ શબ્દો એવા છે કે જેનું મૂળ શોધાયું ન હોય એવા શબ્દો, જેને આપણે કહી શકીએ ધાંધલ, ઘૂંઘવાટ, ઉંબરો, પેટ, ધડાકો. આ શબ્દોના મૂળ ક્યાંથી આવ્યા આપણને ખબર જ નથી, પણ આપણે બોલીએ છીએ. આપણે આપણી ભાષા વ્યવહારમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો આ શબ્દોને આપણે દેશ શબ્દ કહીશું. એક મુદ્દો બીજો એ કરવાનો કે તદ્ભવ શબ્દોમાં બધા શબ્દો સીધા સંસ્કૃતમાંથી આપણી ગુજરાતીમાં આવ્યા હોય એવું તો ન જ બને. તો એ શબ્દોમાં ઘણીવાર પ્રાકૃતમાં થઈ અને ગુજરાતીમાં આવ્યા હોય, એટલે કે પ્રાકૃતમાં થઈને ગુજરાતીમાં ઉતરી આવેલા હોય એવા શબ્દોને પણ આપણે તદ્ભવ શબ્દો કહીશું. એના ઉદાહરણ જોઈએ તો કર્મનું આપણે જોયું, તો કર્મનું
સંસ્કૃતમાં કર્મ છે પણ એને પ્રાકૃતમાં કર્મ થયું અને પછી આપણા ગુજરાતીમાં આવ્યું એ કામ થયું. એ જ રીતે હસ્ત, હથ, હાથ. હસ્ત સંસ્કૃતમાં છે, હથ પ્રાકૃતમાં છે અને હાથ આપણા ગુજરાતીમાં છે. હવે આ પ્રાચીન સંસ્કૃતમાંથી જે આટલા બધા પ્રાકૃતમાં થઈ અને ફેરફાર પામીને આવ્યા છે એને આપણે પ્રાચીન તદ્ભવ શબ્દ પણ કહી શકીએ. એવી જ રીતે કેટલાક શબ્દો લોકજીભે ફરતા ફરતા વિકરી પામ્યા હોય અને એવા શબ્દો અર્વાચીન તદ્ભવ શબ્દ કહેવાય છે. એટલે કે માર્ગ સીધું ગુજરાતીમાં આવ્યું માર્ગ. એ જ રીતે વર્ષ જે સંસ્કૃતમાં છે અને આપણા ગુજરાતીમાં આવ્યું વરસ. તો આ જે શબ્દો છે એ શબ્દો તત્સમ, તદ્ભવ અને દ્રેશ્ય આ 3 પ્રકારના શબ્દોથી આખી ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ ઘડાયું હોય. ગુજરાતી ભાષાનું જ નહીં, કોઈ પણ ભાષા હોય એનું શબ્દ ભંડોળ આ રીતે જ વિવિધ ભાષાઓના પરિચયમાં આવ્યા બાદ ઘડાયું હોય. આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર કે એમ સમજીએ કે આપણે ગુજરાતીમાં જેટલા પણ શબ્દનો પ્રયોગ કરીએ છીએ એ બધા શબ્દ પ્રયોગ સંસ્કૃતમાંથી આવ્યા છે. તો વિચારવું પડે, જવાબ ના હોઈ શકે ને. કારણ કે આપણે ઘણા શબ્દો એવા છે જે અંગ્રેજી પાસેથી લીધા છે, ફારસી પાસેથી લીધા છે, પોર્ટુગીઝ જે ભાષા છે એની પાસેથી લીધા છે. એવી તો ઘણી વિશ્વની ભાષાઓ છે જેની પાસેથી થોડું થોડું ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આપણે લીધું હોય. તો એ શબ્દોને આપણે તત્સમ અને તદ્ભવ શબ્દોમાં બંને પ્રકારમાં મૂકી જ શકીએ. કારણ કે ક્યાંક સીધા લીધા હશે તો ક્યાંક ફેરફાર થઈને એ શબ્દો આપણે ત્યાં આવ્યા હશે. એના ઉદાહરણ જોઈએ તો ટેબલ, સ્ટેશન, પેન્સિલ આ તત્સમ શબ્દો છે કારણ કે એ સીધા લીધા છે. આપણે જે ભાષામાં છે, મૂળ ભાષામાં એને સીધા લીધા છે. પણ હાફૂસ, ઇસ્કોતરો આ તદ્ભવ શબ્દો છે, ફેરફાર પામીને આપણી ભાષામાં આવેલા છે. આ બધા શબ્દોનો પરિચય મેળવ્યા પછી આપણે જોડણી વિશે વાત કરીએ, એના નિયમો વિશે વાત કરીએ તો જ એ લેખે લાગે. કારણ કે જોડણી ફક્ત રસ્વઈ, દીર્ઘઈ અને એના જોડાણથી કોઈ પણ અક્ષરને જોડી દેવાથી નથી બનતી, એના અર્થ સાથે જાય છે. એટલે આમ જોઈએ તો જોડણી એટલે અક્ષરો લખવા જોડવાની સર્વસામાન્ય પદ્ધતિ. જોડણી એક લેખન વ્યવસ્થા છે. જોડણી ભાષા વ્યવસ્થાનું એક અંગ છે. શુદ્ધ ભાષા લેખન માટે જોડણીનું ખૂબ જ મહત્ત્વ છે. એ ખાસ મહત્ત્વ અને એના કેટલાક નિયમો જે છે એના વિશે આપણે ફરી એકવાર વાત કરીશું. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી